નવો ટ્રેન્ડ તમે જો શરૂ થયો છે સોશિયલ મીડિયા, આઈ લાઈક ઇટ વેરી મચ. આ બહુ સારી વાત છે ઉમેદવારો માટે. આની શરૂઆત પછી નરેન્દ્ર મોદીએ કરી તેમ કહું ખોટું નથી. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં હતા અને પછી કેન્દ્રમાં ગયા તો એણે ત્યાં બાકાયદા એક સોશિયલ મીડિયાનું કેન્દ્ર બનાવ્યું, આખી ઓફિસીસ, સેંકડો લોકો રાખ્યા વગેરે વગેરે. તો ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સોશિયલ મીડિયાનો આ પ્રયોગ જે છે એક તો અભૂતપૂર્વ પણ છે અને અકલ્પનીય પણ છે. અને મને લાગે ત્યાંથી આ વધતો જશે તો ફાયદા એ છે કે એક તો નિર્વિરોધપણે કોઈ પણ ઉમેદવાર પોતાની વાત એના તથાકથિત મતદારો સુધી પહોંચાડી શકશે. તો એમાં આ સૌથી બહેતરીનમાં બહેતરીન પ્રયોગ છે કે એને અને મજાની વાત એને જે વાત કરવી કહી દેવાની છે. સામેવાળા તો હોય તો પડકાર કરે ને, યા એ વાંચી લે ને કાંઈ ઇગ્નોર કરે, બેમાંથી એક. પણ ડખો તો નથી. એટલે મારી દ્રષ્ટિએ સારું છે ને જનતા ઉપર એની ઇફેક્ટ પડશે તો ખરી. એટલે લોકોને જ્યારે આવું થાય ફલાણાભાઈ ઢીકણી પાર્ટીમાં વયા ગયા એટલે પછી નીચે લોકો કોમેન્ટ લખે કે ટિકિટ મળે તો હું દેશને પલટાવી નાખીશ, ન મળે તો પક્ષને પલટાવી નાખીશ. તો આ જનતામાં બુદ્ધિ છે નક્કી થયું. બિલકુલ. હવે તો જમીની પણ આવી ગયું છે. પૂછી લે કે કોર્પોરેટરની હદ શું, કોર્પોરેટની મર્યાદા એક સેકન્ડમાં કહી દે કે આ ભાઈ પાસે આટલી હશે, ત્યાંથી વધારે કાંઈ નહીં. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે. આ ચૂંટણી જે છે તે ખૂબ જ ટૂંકા ગાળાની અંદર જે ઉમેદવારો છે તેમને સમય મળ્યો છે પ્રચાર કરવાનો. અને આ ચૂંટણીની અંદર ઉમેદવારો ઘરે ઘરે પહોંચી શકે, વિસ્તારની અંદર પહોંચી શકે તેવી કોઈ સ્થિતિ અત્યારે દેખાતી નથી. કારણ કે ખૂબ જ ઓછા ગાળાની અંદર ઉમેદવારોને પ્રચારનો સમય મળ્યો છે. ત્યારે આ જ મુદ્દે આપણે ચર્ચા કરવી છે. કારણ કે એક નવો ટ્રેન્ડ ચૂંટણીમાં શરૂ થયો છે ને તે છે ડિજિટલ મીડિયાની અંદર પ્રચાર કરવો, સોશિયલ મીડિયાની અંદર પ્રચારનો. અત્યારે તમામ ઉમેદવારો છે તે અત્યારે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે ને તેમને જ લઈને આપણે ચર્ચા કરવી છે સ્વરાજ પર. નમસ્કાર, હું મયુર. સ્વરાજમાં આપનું સ્વાગત છે. હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અત્યારે વિસ્તારની અંદર મેં આગળ કહ્યું એમ કે પહોંચી શકાય તેવું નથી, પરંતુ હાલની જો વાત કરીએ તો એક નવો ટ્રેન્ડ, એ ટ્રેન્ડ એવો છે કે 80,000 રૂપિયાથી લઈ 4 લાખ રૂપિયાનું પેકેજ ઉમેદવારો કરાવી રહ્યા છે. હવે આની અંદર શું શું આવે તો કે 2 રીલ આપે, પછી પોસ્ટો છે તે બનાવીને આપે અને ત્યાંથી તેમના વિસ્તારની અંદર બુસ્ટિંગ કરે એટલે તમામ જે ઉમેદવારો છે તેમના ઘર ઘર સુધી પહોંચી જાય. અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે તમામ ઘરે 2 થી 3 મોબાઈલો એક જ ઘરની અંદર હોય છે અને તમામની અંદર રીલ્સો જોવાનું ચલણ ખૂબ જ હોય છે. એમની અંદર અત્યારે તમામ ઉમેદવારો છે તે આ તક જે છે તેમનો ફાયદો ઉઠાવી રહ્યા છે. આ જ મુદ્દે આપણે હવે ચર્ચા કરવી છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ સર મહેતા છે. સર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. સર, શું કહેશો? મેં કહ્યું એમ કે એક સોશિયલ મીડિયાની અંદર હવે આ જે પ્રચારનો ટ્રેન્ડ આખો બદલાયો હોય તેવું લાગે છે. કારણ કે અત્યારે ઘરે લોકો પહોંચી શકે તેવી કોઈ સ્થિતિ નથી. ખૂબ જ ઓછા ગાળાની અંદર ચૂંટણી જાહેર થઈ છે અને 10 દિવસની વાર છે. આખો વિસ્તાર ખૂબ મોટો હોય છે, પરંતુ હવે સોશિયલ મીડિયા જે છે તે ઉમેદવારો માટે અત્યારે આ તકનું સાધન બન્યું હોય તેવું લાગી રહ્યું છે. આ બાબતે તમારું હવે શું કહેવું છે? એક ટ્રેન્ડ નવો બદલાયો છે તેમને લઈને. જુઓ મયુરભાઈ, એક તમામ વિશ્લેષકો એક વાત બહુ કરતા કે પોલિટિક્સ હવે કોર્પોરેટ કલ્ચર ધારણ કરતું જાય છે. સેવાની વાત, સ્વયંભૂ વાત, લોકચાહનાની વાત, જનતાની વાત, એ બધું ગૌણ થઈ ગયું. કોર્પોરેટ કલ્ચર. અને આપણે જુઓ નગરસેવકને કોર્પોરેટર શબ્દ વાપરીએ છીએ. તો કોર્પોરેટ કલ્ચર થઈ ગયું પોલિટિક્સમાં, એ વાત સાચી. એને ઓર એક એક્સ્ટ્રા બૂસ્ટ ડોઝ જેને કહી શકાય એવું સોશિયલ મીડિયાનું થયું. કારણ કે આ તમે જે લઈ આવ્યા, હવે નવો ધંધો શરૂ થયો સોશિયલ મીડિયાનો. અને એ એટલા માટે શરૂ થયો, હવે આમ તમે જુઓ તો તમારે તમારી વાત જો કરવી હોય ને તો હવે તમારે કોકની સાંભળવી પડે તો કહી શકો. એટલે અત્યંત રોચક બની ગઈ છે આ ચૂંટણી કે કોર્પોરેટ કલ્ચર એટલે કે બિઝનેસ ટાઈપ, આ પ્રોફેશન, કેરિયર, ધંધો, હળવી ભાષામાં કહો તો એવું તો બની જ ગયું હતું રાજકારણ. હવે તમે જે નવો મુદ્દો લઈને અત્યારે ચર્ચામાં મૂક્યો છે સોશિયલ મીડિયાવાળો, એ એને પ્રસ્થાપિત કરે છે કે હવે આ બાકાયદા ધંધો થયો છે. કારણ કે આમાં તો બ્રાન્ડિંગની વાત આવી. એટલે નવો ટ્રેન્ડ તમે જો શરૂ થયો છે સોશિયલ મીડિયા, આઈ લાઈક ઇટ વેરી મચ. આ બહુ સારી વાત છે ઉમેદવારો માટે. નહીંતર તમે જાણો છો કેટલી પણ જગ્યાએ બોર્ડ મારવામાં આવ્યા હોય છે કે અમે તુમસે કુછ ન ચાહીએ, તુમ હમારે હાલ પર છોડ દો, અથવા તો અહીંયા કોઈ આવતા નહીં, તમે સેવાના કામ નથી કર્યા વગેરે વગેરે. આ જે પ્રોબ્લેમ હતો એમાંથી પણ છુટકારો મળે અને ઘર ઘર સુધી તમે પહોંચી શકો. એક જમાનામાં સોશિયલ મીડિયા તો છોડો, ટીવીને પણ લોકો, મોટા જે ફિલ્મ સ્ટાર લોકો હતા એ લોકો ટીવીને ઘરેલું નાનો પડદો સમજતા હતા, એની વેલ્યુ નહોતા આંકતા હતા. પછી ખબર કે નાનું પણ નાગનું બચ્ચું.
કેબીસી આવ્યો, અમિતાભનો જીર્ણોદ્ધાર થયો, કેબીસી થકી છોટા પડદે થયો, 70 mm ના પડદે નહીં. અને હવે પછી ખજૂરભાઈ જાનીઓ હોય કે કીર્તિબેન પટેલ હોય કે બાકી બધા જે અથવા બંને ગજેરા હોય, તમે વિચાર કરો, આમ તો કંઈ સ્ટાર હતા નહીં, કોઈ ફિલ્મમાં નથી, કોઈ નાટક ચટકમાં નથી, કોઈ બીજું કંઈ નથી. સોશિયલ મીડિયાના કારણે જ એ લોકો અત્યારે હસ્તી થઈને ફરે છે ને. તો ટીવી કરતાંય નાનું વર્ઝન આમ જુઓ તો મોબાઈલનું છે, જે પોકેટમાં આવી જાય છે. પણ એમાં ને એમાં આખી દુનિયા એના ખીચામાં આવી ગઈ છે સોશિયલ મીડિયાના. અને એટલે કેટલાક સ્ટારના નામ આપણે જાણીએ છીએ કે એ લોકો અત્યારે હાહાકાર મચાવી રહ્યા છે અને પોતપોતાના હજારોની લાખોની સંખ્યામાં ફોલોઅર્સ ધરાવતા થઈ ગયા છે. તો એ જે આખો નવો ટ્રેન્ડ હતો સોશિયલ મીડિયા, એની ગંભીરતાની હવે આ લોકોએ પણ નોંધ લીધી પોલિટિકલ. આની શરૂઆતે પછી નરેન્દ્ર મોદીએ કરી તેમ કહું ખોટું નથી. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં હતા અને પછી કેન્દ્રમાં ગયા તો એણે ત્યાં બાકાયદા એક સોશિયલ મીડિયાનું કેન્દ્ર બનાવ્યું, આખી ઓફિસીસ, સેંકડો લોકો રાખ્યા વગેરે વગેરે. એણે કરવાનું શું, સારા માઠા દરેક પ્રસંગે અભિનંદન આપવાથી માંડીને શોખ ઠરાવ, એ જે લખેલું હોય એ બુદ્ધિ પર મૂકીને જવા દેવાનું. પછી જ્યાં પણ કાંઈ ઘટના બને તો નરેન્દ્ર મોદી શું કહેવા માગે છે, હવે છાપા, મેગેઝિન, રેડિયો, ટીવી ઇત્યાદિ આ બધા માધ્યમો પોતાને અનુકૂળ પડે એવું લે, જ્યારે એને જેમ લેવું હોય એમ. સોશિયલ મીડિયા એવું છે કે તમે પોતે જ એના રણીધણી જુઓ, એટલે તમારે જે સેન્સમાં અને જે સિસ્ટમમાં જો લોકો સુધી પહોંચવું છે એ તમે સીધા પહોંચી શકો. એટલે સાયબર સેલ આખું નરેન્દ્ર મોદી ઊભું કર્યું, પછીથી બધાએ ઊભું કર્યું, કોંગ્રેસે, આમ આદમી, લાઈક જે તે અત્યારે છે સોશિયલ મીડિયા ધૂમ મચાવે છે, કારણ કે એમાં તમે તમારી વાત સીધી રીતે કરી શકો છો. તો ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સોશિયલ મીડિયાનો આ પ્રયોગ જે છે એક તો અભૂતપૂર્વ પણ છે અને અકલ્પનીય પણ છે. અને મને લાગે ત્યાંથી આ વધતો જ જશે અને આ ઘણા અર્થમાં રાહતરૂપ અને સારો પણ છે. જી સર, સોશિયલ મીડિયામાં મેં પ્રચારની વાત કરી કે એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. હવે પ્રચાર ઘરે સુધી પહોંચાય એવી તો પરિસ્થિતિ નથી, એટલે હવે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે અને લાખો રૂપિયાના પેકેજ પણ કરી રહ્યા છે. તો સર, આમાં તમારી દ્રષ્ટિએ ફાયદા અને ગેરફાયદા શું છે? જુઓ, ફાયદામાં તો તમને કહું કે સૌથી પહેલી વાત તો મોટા મોટા વિસ્તારોમાં હવે જનતામાં દરેક રાજકારણીઓ પ્રત્યે પણ સૂગ મંડી છે થવા. એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ તો છે જ, સરકાર વિરોધી મત હોય તો સ્વાભાવિક છે, પણ રાજકારણીઓ પોતે પણ દૂધે ધોયેલા નથી એવું જે માનનારો વર્ગ છે એ માને છે કે અમારે તમારું કાંઈ સાંભળવું નથી. એટલે કોઈ શેરી મહોલ્લામાં જાય તો સંભવ છે કે લોકોના રોષનો એણે સામનો કરવો પડે. તો ડિજિટલ એન્ટ્રી કેવી છે, તમે કંઈ કરી ન શકો, તમારા ઘરમાં એ વગર તમારી પરવાનગીએ ઘૂસી તો જાય છે. એટલે ફાયદા એ છે કે જે નગરસેવક કે જે ધારાસભ્ય, જે સંસદ સભ્ય, જે મિનિસ્ટર્સ કે જે લોકસેવક જે પણ હોય તે, એણે પોતાનું બ્રાન્ડિંગ કે માર્કેટિંગ કરવું હોય તો હવે કોઈની જરૂર નહીં. જો સારી ટીમ પોતે રાખે તો પોતે પોતાના મુદ્દા રજૂ કરી શકે અને કોઈ નિર્વિરોધ, સામે કોઈ વિરોધ કરી જ ન શકે, કારણ કે તમે વધીને તમે ન જોવો અથવા તો સામે કોમેન્ટ્સ કરો, પણ ફેસ ટુ ફેસ તો નથી. અને લાખો લોકોની પણ અત્યારે ફુરસદ નથી. તમે જોજો બગીચામાં લોકો ફરવા હરવા આવ્યા હોય તો પણ આમ જ રીલ જ જોતા હશે, અને 2 મિત્રો કે 3 મિત્રો બેઠા હશે તો અંદરો અંદર વાત નહીં કરે, એ આમ જ જોયા કરતા હશે. એટલે આ એક એવો ક્રેઝ, પાગલ જેવો, પાગલપનની ચરમસીમા જેવો છે કે એનો હવે આ લોકો હમણાં થોડોક સમય લાભ લેશે. આજે તો શરૂઆત થયું, આ ચૂંટણી અને કદાચ 2027ની ચૂંટણીમાં સોશિયલ મીડિયા ભયંકર રોલ ભજવશે. તો ફાયદા એ છે કે એક તો નિર્વિરોધપણે કોઈ પણ ઉમેદવાર પોતાની વાત એના તથાકથિત મતદારો સુધી પહોંચાડી શકશે, પહેલી વાત તો એ. બીજું, એ વોર્ડ વાઇઝ કે ગલી વાઇઝ કે શેરી વાઇઝ કે સોસાયટી વાઇઝ પણ વાત કરી શકશે. પહેલાં શું થતું હતું કે કોર્પોરેટર હોય ધારો કે, તો એક સભા બોલાવવામાં આવે આખા વિસ્તારની. હવે એમાં આ વિસ્તારની સમસ્યા, એમાં કોમન સમસ્યાની વાત કરવી પડે, ઇન્ડિવિજ્યુઅલ નહીં. આમાં તો એને ખબર છે કે વ્યક્તિગત મારે 5 શેરી કે 5 વિસ્તારો આવે છે, આ વિસ્તારનો આ પ્રશ્ન છે તો એમાં એના ગ્રુપ હોય, એમાં એ કહી દે કે તમે આ મારો જવાબમાં આપી દો. એટલે હા, વ્યક્તિગત ધોરણે પણ વાત કરી શકશે. આ બીજા ફાયદા. ત્રીજા ફાયદા જે છે એ છે કે સોશિયલ મીડિયાના જે ખાસ કરીને સ્ટાર્સ હોય કે સોશિયલ મીડિયામાં જેને આવડત જેનામાં હોય, ગ્રાફિક ડિઝાઇનર હોય દાખલા તરીકે,
કે સોશિયલ મીડિયાનું જે વિડીયો એડિટર હોય કે કોઈ મીડિયા મેનેજર હોય, હવે એ લોકોને હવે નવી પોસ્ટ ઊભી થઈ. આમ જુઓ તો લ્યો, રોજગારીની પણ ભયંકર તક છે. આમ તમે જુઓ તો હવે એક જમાનામાં જેમ સરકાર માહિતી ખાતું રાખે છે એમ બીજા લોકો પત્રકારોને હાયર કરતા. સરકારે માહિતી ખાતું રાખ્યું છે, ઇન્ફોર્મેશન વિભાગ, પણ બીજા લોકો વિપક્ષો ને એ બધા શું કરે, પોતાના કાર્યાલય રાખે, પછી 5-15 એને જે લાગતા વળગતા હોય કે જ્યાં કાં યા તો એ પત્રકારોને સાચવે ગિફ્ટ અને ભેટ વગેરે આપીને, અને કાં કોઈ પણ હિસાબે પેડ વર્કર તરીકે રાખે. સેવાલામાં કંઈ વાંધો નથી. હવે શું થશે કે એની જગ્યાએ હવે વિડીયો એડિટર, ગ્રાફિક ડિઝાઇનર અને કોમ્પ્યુટરનો નિષ્ણાંત, આ બધા જે લોકો હોય, તમે હમણાં જોતા હશો, આપણે ઘણા સમયથી જોઈએ છીએ કે કોઈ સારો તહેવાર હોય, જન્માષ્ટમી હોય કે ઈદ હોય, તો જે જાહેર જીવનની વ્યક્તિ છે એ આખું એનામાં ગ્રાફિક ડિઝાઇન કર્યું હોય, ઈદ મુબારક યા તો જય કન્યા લાલ કી, નીચે પાછો પોતાનો ફોટો હોય, નામે હોય ને પોતાનું શું છે એ ભાજપ, કોંગ્રેસ કે સમથિંગ કે પત્રકાર કે લાઈક ધેટ. તો એ પણ જે શરૂ થયું, હવે એના ઉપરથી કોઈકને આઈડિયા આવી. કારણ કે તમે જુઓ, તમે મોટા ભાગનાને તમે આવી સવારે ગુડ મોર્નિંગ છે તમારે લાગતા વળગતા બધાને પહોંચી જાય છે ને, એ વાંચો ન વાંચો તમારી મરજી, પણ એને એમ લાગે કે મારે આના સુધી મારું ગુડ મોર્નિંગનો મેસેજ પહોંચાડો છે, એ પહોંચાડી શકે. તો સગાવાલાને પણ બહુ મળી શકાતું નથી હોતું. એને બદલે એને જેટલા લોકો ઓળખે એ બધાને યા તો ઈદ મુબારક કહો તો એ, કે તમે બાકી 31નું કહો તો એ, ક્રિશ્ચન મુબારક એ જે આપણે કહીએ છીએ એ કહો, યા તો ફિર જન્માષ્ટમી, કોઈ બી તહેવાર સારા માઠા, કોકને ઘરે દીકરાઓનો જન્મ થયો કે કોકના મેરેજ થયા હોય તો તમે અભિનંદન આપો, જન્મદિવસનો બર્થડેનું આપો, કારણ કે ગૂગલમાં તો મફત છે, ફૂલનો આવડો ગુચ્છો ને આવડી મોટી કેક મોકલે લોકો, કારણ એમાં ક્યાં પેમેન્ટ છે. એટલે સારામાં સારી કેક ને સારામાં સારો પુષ્પગુચ્છ, અને જો કોઈનું માઠા સમાચાર હોય તો દિવંગત આત્માને શાંતિ આપીને પોતે એના દુઃખમાં ભાગ લીધો એવું વ્યક્તિગત રીતે કહી શકાય છે. આ કેવડી મોટી વાત છે. તમે જોજો, તમે કોઈના સારા અવસરે ન જાઓ કંઈ નહીં, માઠા અવસરે તમે અહીંયા જાઓ, તમારી હાજરી માત્રથી તમારી પ્રત્યેનો એનો જોવાનો દ્રષ્ટિકોણ બદલી જાય કે આપણા દુઃખમાં ભાગ લેવા આવ્યો હતો, ભલે ગમે તેમ હોય પણ દુઃખમાં ભાગ લેવા આવ્યો હતો. તો આ વન કાઇન્ડ ઓફ એવું થયું છે સોશિયલ મીડિયા, કે તમારે અહીંયા માઠા પ્રસંગ હોય ને તમને એ અહીંથી શોકાંજલિ પાઠવે તો તમને એમ થાય કે ભલે ગમે એમ છે પણ આ એણે મારી ગરિમા તો જાળવી, મારી વેલ્યુ જાળવી, મારી કદર કરી. તો આ તો બહુ સિમ્પથીવાળી વાતો છે. એટલે સારું છે. હવે આ લોકોના જેમ મેં ઉમેદવારની દ્રષ્ટિએ ફાયદા ગેરફાયદા કીધા, કે ગલીમાં બોર્ડ મારતા કે અમારે અહીંયા ઘૂસતા નહીં, અને બદલે ઓલા રોહડા સુધી આવી જાય અને નિર્વિઘ્ને કાંઈ ઉપાધિ નહીં, અને પોતે ધારો તો બધું વચન પૂર્તિ કરી શકે. બીજું એની કોમેન્ટ્સ વાંચીને એને ફીડબેક એ મળી જાય. કોઈ કોર્પોરેટર, નગરપાલિકાનો સભ્ય, તાલુકા પંચાયત સભ્ય કે ગ્રામ પંચાયતનો સભ્ય કે કોર્પોરેશનમાં અહીંયા ઊભા હોય ને, ધારો કે અહીંયા સાધુ વાસવાણી રોડ ઉપર હું 3 એમ કે ફલાણું વસ્તુ મુકાવી, ધારો કે કોઈ એવું કરે, પ્રોમિસ આપે, તો એની સ્થિતિમાં જે જાણકાર છે એ કહે ને ભાઈ આવા તો તમે છેલ્લી 3 ટર્મથી આપે છે, કોઈ આવું કંઈ કરી નથી, આવા ખોટા બણગા ફૂકો, તેને ખબર પડે કે જનતા આટલી જાગૃત છે, તો પછી બીજે શું કરવું એ ખબર પડે. એટલે આ કાયદેસરનું જનમત કેળવવાનું બહેતરીન માધ્યમ છે, અને એના ફાયદા છે. આ ટાઈપના સોશિયલ મીડિયાના સ્ટાર્સ જેટલા લોકો છે, મયુર જાની, આપણે ભાઈ ખજૂરભાઈ જે છે જેનું નામ, તો એથી માંડીને મેં કીધું એમ કીર્તિબેન કે ભાઈ બની ગજેરા કે જે કોઈ આ ટાઈપના જેટલા પણ સારા માટે જે કોઈ તથાકથિત વિવાદાસ્પદ હોય તો જવા દો, પણ એ સ્ટાર તો છે જ. તો તમે યા તો એના દ્વારા તમારો મેસેજ આપી શકો, સારા જેનું નામ હોય એનું, અને બાકી આ બધા લોકોને રોજગારી મળી શકે એમ છે. બહુ સારામાં સારી વિડીયોગ્રાફર કે એડિટર્સ કે જે સમથિંગ કહો કે જે સારામાં સારો હું તમને કહું કંઈક ડિઝાઇન વર્ક કરી શકતો હોય એ ટાઈપના, એ બધાને રોજગારી પણ મળશે. કારણ કે હવે દરેક ઇન્ડિવિજ્યુઅલ કોર્પોરેટર સુધી થયું, એટલે એક વોર્ડમાં 4 કોર્પોરેટર, એ 4 ભાજપના, 4 કોંગ્રેસના, 4 આમ આદમીના, 4 વળી પાછા સક્ષમ અસંતુષ્ટ હોય એ અપક્ષ હોય જુદા. એટલે એક જ વોર્ડમાં ઓછામાં ઓછા 100 થી 20 જણા તો એવા હોય જ છે કે હવે જેને આ સોશિયલ મીડિયાની જરૂર પડશે, તો એને કેટલા બધા લોકોને રોજગારી મળશે. એટલે આમ જુઓ તો સારી વાત છે, અને જનતાનો ફીડબેક પણ એને ચોક્કસ જ મળી જાય કે એ જે વચનની વાતો કરે છે એના પ્રત્યે જનતા શું માને છે, અથવા તો જનતાની આકાંક્ષા શું છે એ પણ એ કોમેન્ટ્સમાંથી નક્કી કરી શકશે કે હું વચન આપું છું જુદું છે, જનતાની અપેક્ષા કંઈક જુદી છે, તો સંભવ છે કે બીજા દિવસે ફેરફાર કરીને પ્રચારમાં પોતાનો મુદ્દો આવરી લઈ શકે અને લોકો સુધી ડાયરેક્ટ પહોંચાડી શકે. તો એને એમ લાગે મારી વાત સાંભળી છે, કારણ કે એમાં જે લખ્યું હોય કે ભાઈ તમે આ વાંચન આપો એ બોગસ છે, એના કરતાં ફલાણી વસ્તુ કરવી જોઈએ, તો એ એને ટાર્ગેટ કરીને એની ટીમને કહીએ કે મેસેજ પહોંચાડો કે હા હું જીતીશ તો આવું કરીશ, તો ડાયરેક્ટ સંવાદ એ થઈ ગયો. આમ આના અનેક ફાયદા છે આપણે જાણ ખાતર. સર, જે મેં કહ્યું એમ કે જે ટ્રેન્ડ બદલાયો, પરંતુ આ ઉમેદવારો જે અત્યારે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે અને મતદારો સુધી પહોંચી રહ્યા છે, આ મત ખરેખર સોશિયલ મીડિયા થ્રુ
આ ઉમેદવારોમાં કન્વર્ટ થશે ખરા? કોઈ પક્ષને ફાયદો કરાવશે ખરા? જુઓ, આ પ્રયોગ શાયદ પ્રથમવાર કોર્પોરેશનને લાગે વળગે ત્યાં સુધી થઈ રહ્યો છે. પણ એક તો છે કે હવે કોઈ લોકોને એવો ટાઈમ પણ નથી અને હવે લોકો એટલા શ્રદ્ધા ધરાવતા નથી કે તમે સભા કરો, એમાં જે ભાષણબાજી કરો અને જનતા એમ માની જાય કે ના ના આ કરશે એમ. તમે હવે સભામાં જુઓ, ઇવન ગમે તેની સભા હોય, તમારે બસ ભરી ભરીને લોકો લાવવા પડે, આવતા નથી કોઈ. તમારે ખાલી એ ફોટો સેશન જેવું છે, એ બેઠા હોય નહીં, જ્યારે નીકળે ને ખાઈ પીને પડીકા, તમે હરામ પૂછજો એને કે ભાઈ શું બોલ્યા માનનીય મંત્રીશ્રી. કોઈને હરામ બરોબર કંઈ ખબર હોય તો એને દાડી રાખ્યા હોય કે ત્યાં 150 રૂપિયા મળતા અહીંયા 250 આપ્યા, હું આવી ગયો, બેસી ગયો, ફોટા પડી ગયા, જંગી જનમેદની છે ખબર પડી ગઈ. બાકી જનતાને કાંઈ લેવા દેવા નથી. હવે જનતા ઉપકે આવી ગઈ, બધાને ખબર પડી ગઈ કે દરેકની હેસિયત શું છે. એટલે તમને કહું છું કે જનતા ઉપર એનો આમ અસર નથી પડવાની, પણ આ પહેલો પ્રયોગ તો થઈ રહ્યો છે. પણ સંભવ છે કે જે લોકો સંપૂર્ણપણે રાજકારણથી વિલુપ્ત રહેવા માગતા હોય કે ભાઈ અમારે કંઈ સાંભળવું જ નથી, બધા બદમાશ છે, બધા બોગસ છે, બધા ચોર છે, બધા નકામા છે, એવું જે માનનારો વર્ગ હતો એને કમસે કમ એના ઘર સુધી, એના પોતાના ખીચા સુધી, એના મન સુધી ઉમેદવારની વાત તો પહોંચવાની. અને એમાં સંભવ છે કે ઉમેદવારની સામે સંવાદ થાય અને એ કદાચ એમ કે ના ના મારું એક અઠવાડિયે કમિટમેન્ટ છે કે એક અઠવાડિયે હું 1 સોસાયટીનો આંટો મારીશ ને 10 સોસાયટી એમ બનીને મહિનામાં 4 સોસાયટી ને હું અચૂક આંટો મારીશ. તો ધારો કે કોઈકની એવી કમ્પ્લેન હોય કે કોઈ દેખાતું જ નથી, તો આ જવાબ તો થયો. એટલે સંભવ છે કે ભાઈ એમ થાય ઓકે આ ભાઈ કરે છે, કદાચ બોલું પાડે તો એમ માનીને પણ લોકો એને મત આપે. એટલે આપની જાણ કરતા જનતાની ઉપર ઇફેક્ટ તો પડવાની, કારણ કે સીધો સંવાદ છે, ડાયરેક્ટ. આમ પણ તમારી જાણ ખાતર રાજકોટમાં ધારો કે 21 લાખની વસ્તી છે, એમાં 11 થી 12 લાખ મતદારો છે, બરાબર. કોઈ સ્વાભાવિક ક્યાંય પહોંચી શકવા નથી. હવે તમે અહીંયા સભા કરો તો એક તો મંજૂરીથી માંડીને ટ્રાફિક સુધીના પ્રશ્નો દુનિયાભરના છે, પછી મંડપ ડેકોરેશન ને ખુરશી ને ટેબલ ને ડ્રોમ ને બોમ ને આ સોફા ને મંચ ને વળી પાછી સલામતીનો પ્રશ્ન ને ઘણી બધી પીંજણ છે, કોઈને પોસાય એમ નથી. હવે આવી નાની નાની ચૂંટણીમાં તો મોટી હોય તો જુદી વાત છે. તો એમાં સૌથી બહેતરીનમાં બહેતરીન પ્રયોગ છે કે એને અને મજાની વાત એને જે વાત કરવી કહી દેવાની છે. સામેવાળા તો હોય તો પડકાર કરે ને, યા એ વાંચી લે ને કાંઈ ઇગ્નોર કરે, બેમાંથી એક. પણ ડખો તો નથી. એટલે મારી દ્રષ્ટિએ સારું છે ને જનતા ઉપર એની ઇફેક્ટ પડશે તો ખરી, કારણ કે જનતાને ખબર પડી ગઈ કે હું જેને મત આપવા જઈ રહ્યો છું અને મારે કોઈ વાતને ધ્યાને લીધી છે કે કેમ. જી સર, આ ટ્રેન્ડ છે એ કોના માટે તક ઊભી કરશે? સૌથી સારી પોઈન્ટ મેં કીધું, નવી રોજગારીની તક. જેમ એક કોઈ ઇન્ડસ્ટ્રીઝ નાખે તો એમાં ઇન્ડસ્ટ્રીઝમાં જે કર્મચારીઓ હોય કે અધિકારીઓ હોય એ જવા દો, પણ ગાંઠિયાવાળા, ટાયર પંચરવાળા, બીજા બધા ઇધર ઉધર, કોઈ મંદિર થાય તો રમકડાવાળા, ધાર્મિક ચીજ વસ્તુઓ વેચનારા, પુસ્તકોને એને ફાયદો થાય છે ને. એક મંદિર હોતા હોય, પણ બંને બાજુ જે દુકાન જે મુકાય છે નાની નાની રમકડાથી માંડી બધી, એને જેમ ફાયદો થાય એવી રીતે આ સોશિયલ મીડિયાનું જે હવે ચૂંટણી પ્રચાર સોશિયલ મીડિયા તરફ ડિજિટલાઇઝ થઈ રહ્યું છે, ડિજિટાઇઝેશન, એને કારણે મેં તમને શરૂઆતમાં કીધું કે ગ્રાફિક ડિઝાઇનર હોય, કોમ્પ્યુટરનો નિષ્ણાંત હોય, બરાબર છે, અને વિડીયો કોઈ એડિટિંગ કરવામાં માસ્ટરી હોય, કે તમને ધારે એવા તમને દ્રશ્યો, અને હવે તો એઆઈનો જમાનો છે. તમે જો ગોપાલ ઇટાલિયાએ ચૂંટણી પહેલાં કર્યું હતું ને, કેશુભાઈના આશીર્વાદ નહોતા લીધા, કેશુભાઈ આવે છે અને આશીર્વાદ એણે પહેલાં શરૂઆત કર્યું, એટલે સુધી એઆઈનો ઉપયોગ તો એણે કર્યો. પછી ઇલેક્શન કમિશનરે નોંધ લીધેલી છે, આ ગોપાલની નહીં હમસતી પણ, કે હવે એઆઈ જનરેટેડ તમે જો કોઈ પણ વિડીયો મૂકો તો તમારે નીચે લખવાનું કે એઆઈ જનરેટેડ છે, નહીતર લોકો એને સાચો માની લે છે. એટલી હદે એઆઈનો જમાનો આવી ગયો છે. હમણાં જ અમારા એક બહુ મશહૂર કવિ છે કપૂરિયાજી કરીને, મણિલાલ કપૂરિયા, એણે એક વિડીયો મોકલાવ્યો જેમાં ઓશો રજનીશ દેશના એક દિગ્ગજ નેતા વિશે વાકુત્રાહું બોલતા હોય એવું લાગે, એટલે આમ જુઓ તો વિવાદાસ્પદ બોલતા હોય એવું લાગે. તો એણે મોકલ્યું, એટલે મેં ઇમિડિયેટલી એને કીધું કે આ એઆઈ જનરેટેડ છે. ઓશો રજનીશ આ હસ્તી વિશે ક્યારેય આવું બોલાય નથી ને આવું બોલે પણ નહીં, બોલાય નથી. તો એણે કીધું કે અવાજ તો ઓશોનો લાગે છે. એટલે મેં કીધું ઈ જ તો મજા છે એઆઈની, તો વાત છે. હું રામ બોલું, મારા મોઢામાંથી રહીમ બોલાવું તો એઆઈ બોલાવી શકે. હું તમને પ્રેમ કરું એના બદલે તમને ધિકારું એમ બોલું, તમારા ઓઠ પપડે એવા શબ્દો પણ એ મૂકી દે છે. આ એઆઈનો જમાનો છે. એટલે ઇલેક્શન કમિશનરે પણ કીધું છે, કમિશને, કે આવા એઆઈ જનરેટેડ તમે જો કાંઈ કરશો તો એ તમારે નીચે લખવું પડશે. આપણે ધૂમ્રપાન કેમ લખીએ તબિયતને હાનિકારક છે, પછી તમે ભલે વેચો, એના જેવું કે આ એઆઈ જનરેટેડ. એક તો બીજો ખર્ચો ગણશે. સોશિયલ મીડિયામાં થનારા પ્રચાર એ ખર્ચામાં ગણાશે.
એ તમે ભલે ગમે એમ કરતા હો, સરકારને ખબર છે કે, અને આ તો બહુ મોટું તમારી જાણ ખાતર, કારણ કે સમાજને બધાને કહું જેટલું સરળતાથી આ જઈ શકે એમ છે. મેં કીધું ને, પિક્ચરના પડદાથી ટીવીનો પડદો, ટીવીના પડદાથી મોબાઈલનો પડદો, એ અત્યંત અસરકારક નીવડે છે. બીજા બધામાં મેઇન સ્ટ્રીમ મીડિયામાં એટલું નથી થતું જેટલું આમાં થાય છે. તમે જુઓ જે લોકો અને લોકોના ફીડબેક ઉપરથી ખબર પડે. જે લોકોને ટિકિટ મળ્યા પહેલાં જે પક્ષ વિશે વાત કરતા હોય ને ટિકિટ ન મળે પછી જે વાત કરતા હોય, એટલે લોકોને જ્યારે આવું થાય કે ફલાણાભાઈ ઢીકણી પાર્ટીમાં વયા ગયા, એટલે પછી નીચે લોકો કોમેન્ટ લખે કે ટિકિટ મળે તો હું દેશને પલટાવી નાખીશ, ન મળે તો પક્ષને પલટાવી નાખીશ. તો આ જનતામાં બુદ્ધિ છે જ નક્કી થયું. બિલકુલ સેવા જ કરી લે ભાઈ. એટલે આ ટાઈપના માણસોમાં બધામાં સમજદારી છે, અને આને બહુ એન્ટરટેનમેન્ટ તરીકે લે છે આ ચૂંટણીને. હવે લોકો જે નરેન્દ્ર મોદી કહે ને, એ તો ચુનાવ તો એ કહે છે લોકશાહીનો પર્વ છે. પર્વ એટલે ઉત્સવ, ઉત્સવ ઉત્સાહ સાથે ઉજવાય. તો આ બધા ઉત્સાહ સાથે જ હવે મનાવે છે, કોઈ સિરિયસલી લેતા જ નથી. કોઈ મંત્રી કે કોઈ સંત્રી કે કોઈ કોર્પોરેટર કે કોઈ ઢીકણો ભાઈ કાંઈ પણ વાયદા વેપાર કરે, બધાને ખબર છે કે આમ રાખો, બધાને ખબર તમારા મત કાંઈ થાય એમ નથી. શું થાય એમ છે એ જનતાને ખબર છે. હવે તો જમીનની પણ આવી ગયું છે, પૂછી લે કે કોર્પોરેટરની હદ શું, કોર્પોરેટરની મર્યાદા 1 સેકન્ડમાં કહી દે કે આ ભાઈ પાસે આટલી હેસિયત, ત્યાંથી વધારે કાંઈ નહીં. એટલે હવે જનતા ક્યાં મૂર્ખ બને એમ નથી. હવે જેટલા લોકો જનતાને મૂર્ખ સમજતા હોય ને એનાથી મોટા મહામૂર્ખ કોઈ નહીં. એટલે આ સોશિયલ મીડિયાની તમે જે કીધું, એના જે સ્ટાર્સ હોય છે સોશિયલ મીડિયાના છે અને બનવા જઈ રહ્યા હોય, તે જેના બહુ વધુ ફોલોઅર્સ હોય, આમ તો એ લોકોનો જમાનો આવશે. હવે એ આ અમિતાભ બચ્ચનો ગણાશે મોબાઈલના યુગના, સોશિયલ મીડિયાના. આપ જાણો છો અત્યારે બધા 10-12 જણાને ટિકિટ આપી સોશિયલ મીડિયાના, જેને વધુ સારા ફોલોઅર્સ હતા એને. તો સારી વાત છે, એક નવો જ આખો મેં કીધું એમ રસ્તો નવો, નવી દિશા, નવી બધી વાતો થઈ રહી છે. બહેતરીન વાત છે જી મયુરભાઈ. ખૂબ આભાર. ખૂબ સરસ રીતે સમજાવ્યું. ખરેખર સોશિયલ મીડિયા નવા ટ્રેન્ડની આપણે જે ચર્ચા કરી તે બાબતે